નમસ્કાર મિત્રો, પુસ્તક જ્ઞાનધારામાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ચેપ્ટર 22 શૈતાનિયતની ભીતરમાં. ચેપ્ટર 21માં આપણે જોયું કે હાલારી વસાહતમાંથી છૂટા થયેલા ગુલામોને રામજીભા લવિંગની ખેતીમાં લગાડવાના હતા. એટલે રામજીભા લધાવા અને રૂખીની વિદાય લઈને એ 7,000 ગઈકાલના ગુલામો અને આવતીકાલના ખેડૂતોને લઈને જંગલમાં જાય છે. મિત્રો, લાલિયો ઘંટ અબુનું ખૂન કરીને ભાગ્યો એ પછી શું થયું એના વિશે વાત કરીશું આપણે ચેપ્ટર 22 શૈતાનિયતની ભીતરમાં. સો લેટ્સ બિગિન ચેપ્ટર 22. રસક્ષતિ તો થતી જ હશે, પણ થોડું પાછળ જોવું રહે છે. અબુ હસન ચાંચિયાના દરિયાઈ બેટના મુકામના એક ઝૂંપડામાં રૂખી અને લાલિયાનો પ્રથમ મિલાપ થયો. પ્રાસ્તાવિક વાર્તાલાપમાં લાલિયા ઘંટે પોતાના મિજાજ ઉપરનું કાબુ ગુમાવી દીધું. અબુ હસનનું ખૂન કરીને એ બેટ ઉપરથી નાઠો. એ નાઠો એટલું અબુ હસનના બીજા સાથીઓ જોઈ શક્યા હતા, પણ એનો પીછો લઈ શક્યા ન હતા, કેમ કે બરાબર એ જ સમયે બેટ ઉપર ભારે હુમલો થયો ને ચાંચિયાઓનું ધ્યાન એના મુકાબલામાં જ રોકાઈ રહ્યું. એને પરિણામે નાના મોટા બેટોનો જાણકાર લાલિયો ઘેરામાંથી છટકી શક્યો. કોઈ ભયાનક ભણકારને દાબતો હોય એમ એના કાનમાં આંગળીઓ નાખીને લાલિયો ભાગતો હતો. કોઈ પ્રચંડ આગ એના દિલમાં જલી રહી હતી ને એની આંખમાં જાણે ધૂંધળો ધૂમ ઘેરાયો હતો. પાછો જોયા સિવાય, રોકાયા સિવાય ને જાન લઈને ભાગતો જ હતો. એની હોડીમાં એ પછડાયો ને કોઈ મહાશત્રુને પકડતો હોય એમ એણે આલાદ પકડીને બાંધી. હવામાં સટ ખેંચાઈને ભરાયો ને હોડી ચાલી. સમુદ્રના મંથનમાંથી હળાહળ ઝેર નીકળતું હોય ને એ પીતો હોય એવી ભયાનક ઉજ્જળતા એના વદન ઉપર છાઈ. ક્યારે એ બેટ ઉપર આવી પહોંચ્યો એનો એને ખ્યાલ ન રહ્યો. ક્યારે એ હોડી નાંગરીને પોતાના મુકામની ધરતી ઉપર પડ્યો એનો ખ્યાલ ન રહ્યો. જ્યારે એને આસપાસનો ખ્યાલ આવ્યો ત્યારે એ પોતાના એકલિયા બેટની રેતીમાં આમ તેમ ઘૂમતો હતો. કોઈ મહા ઉત્પાત એના માથામાં થતો હોય એમ એને ઘૂમરીઓ આવતી હતી. ગોળ ને ગોળ જાણે કોઈ મહાચાક ઉપર વીંઝાતો હોય, દરિયાની ભમરીમાં ફસાયો હોય એમ એ ફર્યા કરતો હતો. જાણે ઉજ્જળ મરુભૂમિમાં કોઈ કાલભૈરવ ઘૂમતો હોય એવો. ઘડી ઘડી એના હૈયામાં એક શબ્દ જાગતો હતો ને હર ઘડી જાણે તે એ શબ્દને પીસેલા હોઠ વતી કચરી નાખતો હતો. ઘડી ઘડી મુઠ્ઠીઓ વળી ખાતી હતી. એના દાંત હોઠ વચ્ચે પીસાતા ને એમાંથી લોહી નીકળતું. એના નખ એની હથેળીમાં ભોંકાયા ને એમાંથી લોહી નીકળ્યું. એનું પહેરણ લોહિયાળ બન્યું હતું, પણ એનું એને ભાન ન હતું. ઉન્માદ જાણે એના કાનમાં ગાજતો હતો. વાચકો લાલિયા ઘંટની મનોવ્યથા સમજી ચૂક્યા હશે. લાલિયો ઘંટ પોતે જ હરજીવન હતો. ભૂલાઈ જવાને પાત્ર બનેલો મુરીદે શૈતાન એવો એ ખોવાઈ ગયેલો પતિ હતો ને રૂખી એની પોતાની જ પત્ની હતી. 8 હબસી ગુલામ નારીઓની સેવાથી પણ જેને સંતોષ નહોતો થતો, એનું રૂખીની દશાએ માથું ભમાવ્યું હતું. શા માટે એ બદબખ્ત છોકરી વતનમાંથી નીકળી? શા માટે એના કમજાત બાપે આ નાદાન છોકરીને ન વારી? રૂખી અબુડાને ત્યાં? એક તો શું, પણ 1000 અબુડાના લોહીના ધોધે ધોધ પીવાય તો એ ન બુજે એવી આગ એના અંગમાં જલતી હતી. એ રૂખડી, શું એને કોઈ આફ્રિકાના જોખમો સમજાવનાર ન હતું? ધણી ગયો તો ગયો, ઘરનો ઉંબરો ચાલીને ભગવાનના નામની માળા લઈને બેસી જતા એણે કોણ રોકતું હતું? અરે, એમ ચિત્ત ન ઠરતું હોય તો ચૂડલો ફોડતા ને કેશવ પણ કરતા એને કોણ વારતું હતું? પણ એને કેવું દ્રશ્ય બતાવ્યું! વાહ રે વાહ, આર્યલલના વાહ! શું બીજી તમામ વાયુ મૂર્ખ હતી કે આફ્રિકા નહોતી આવતી? અબુનો જાન લીધો. એક શું 21 અબુના ખૂન પીવા જોઈએ.
ઘરની બાયડીની વાત આવે ત્યારે હજી જોઈ લેવાશે એક કમબખતને, એ લુચ્ચા રામજી ભાને. દુઃસહ વેરભાવ એના રોમ રોમમાં જાગતો હતો ને ખૂનનો સાદ એના દિલમાં જાગતો હતો. રૂખી, બીજું કોઈ નહીં ને રૂખી? શા માટે એ અહીં આવી? શા માટે એ પકડાઈ? ડોસો જીવનો ગયો તો ભલે ગયો, શા માટે એ પણ ડોસાની પાછળ ન ગઈ? રૂખી, રૂખી, એ નામ હૈયામાંથી નીચોવી કાઢ્યું. એ અણભાગીએ તો પોતાના પૌરુષ ઉપર પાણી ફેરવ્યું. મુલકભરમાં હાક બાજે લાલિયા ઘંટની ને એની જ ઓરત અબુડાને ચૂપડે. રૂખી આવી રીતે આવી એ એને ન ગમ્યું. રૂખીની આ હાલત જોઈ એના પ્રત્યે એનું પતિત્વ બળવો ઉઠાવી રહ્યું. અબુનું ખૂન એ એની મર્દાનગીનો પહેલો ભોગ. હજી કેટલા ભોગ આપવાના રહેશે એની ગણતરી એ રાક્ષસી કિન્નાખોરીઓથી સેવી રહ્યો હતો. ઢોર જેમ ખોળાક વાગોળે એમ ફરી ફરીને એ પોતાની હૈયાની જાળને વાગોળતો હતો. થાક એને પજવતો ન હતો. ભૂખ દુઃખ એને સતાવતા ન હતા. દિન રાતનું એને ભાન નહોતું રહ્યું. ઘડીએ ઘડીએ એ જબરી બૂમો પાડતો હતો. એની આંખો ફાટી ગઈ, એના વાળ પીખાઈ ગયા, એનો ચહેરો તપેલા તાંબા જેવો થઈ ગયો. એની આંખમાં જાણે અગ્નિ પ્રજ્વળ્યો. ટાપુના મધ્ય ભાગમાં એ પડ્યો એ પડેલો રહ્યો. જ્યાં સુધી એ બોલી શકતો હતો ત્યાં સુધી એના મુખમાંથી ભયંકર ધમકીઓ સિવાય બીજું ન નીકળ્યું. જ્યાં સુધી એની આંખો ઉઘાડી રહી શકતી હતી ત્યાં સુધી આકાશમાં એણે રૂખીના, રામજીભાના, અબુના ચહેરાઓ આસમાન ભરી એની સામે દાંતિયા કરતા જોયા. જ્યાં સુધી એના હાથ સકામ રહ્યા હતા ત્યાં સુધી એ વારે વારે મુઠ્ઠીઓ વાળતો હતો. અને પછી એ સાવ ભાન ભૂલી ગયો. કેટલો સમય એમને એમ પડ્યો રહ્યો એનો ખ્યાલ ન રહ્યો. પણ એક દિવસ એની આંખો ઉઘડી. જ્યારે એની આંખો ઉઘડી ત્યારે એ ઝૂંપડાની અંદર પડ્યો હતો. કોઈ મહાઅશક્તિ એના અંગને જમીન સાથે જકડી દેતી હતી. એના માથા ઉપર કોઈક ધીમો હાથ ફર્યો. ચમકીને એણે પાછળ નજર કરી. એના માથા આગળ એક હબસી નારી બેઠી હતી. રામજીભાને આપી દીધેલી ગુલામ સ્ત્રી પૈકીની એ એક હતી. તું અહીં ક્યાંથી? આશ્ચર્યથી લાલિયાએ પૂછ્યું. હું પાછી આવી, હબસી નારીએ કહ્યું. પાછી શું કામ આવી? તું સૂઈ જાને મારા માલિક, ફરીને તને આજાર ચડશે. હબસી નારીએ એને વિનમણી કરી. આજાર? મને? લાલિયાએ પોતાના એકવારના પ્રચંડ દેહ ઉપર નજર નાખી. એની આંખમાં નર્યો ત્રાસ છાઈ રહ્યો. એનો કદાવર દેહ ઓગળીને સાવ સૂક લકડી બની ગયો હતો, જાણે જીવતું હાડપિંજર માત્ર. મને શું થયું છે? હું અહીં આવી ત્યારે મારા માલિક, તું કાળા આજારથી પીડાતો હતો. બેટના મધ્ય ભાગમાં બેભાન પડ્યો હતો. પહેલાં તો ઊંચકાતો જ નહોતો. ઊંચકવા જેવું તું બન્યો એટલે હું તને અહીં લઈ આવી. કેટલા દિવસ થયા મને? 60 ચાંદ વીત્યા. પણ ધન્ય ભાગ્ય તારા, લાખે એકાદ માનવી દેવાધિદેવની મહાદયાથી ઉગરે છે ને એ એક તું બચ્યો. 60 દિવસ? 2 માસ? 2 માસથી તું અહીં છું મારી સારવારમાં? તું તો મારો માલિક છે. હબસી નારીએ સાદો જવાબ આપ્યો. હવે તું વાત ના કર, જરા શું. માંડ માંડ તારો જાન બચ્યો છે. એને નાહકની તકલીફમાં ન નાખ. હું નહીં સૂઈ શકું, પણ તું મારી સામે બેસીને મારા સવાલોનો જવાબ દે. તું નિરાત કરીને પડ્યો રહું. ભલે એમ કર. હબસી નારી માથા આગળથી ઉઠીને સામે લાલિયો સ્વસ્થતાથી જોઈ શકે એમ નજીક બેઠી. હા, તારું નામ શું? મારું નામ પણ ભૂલી ગયો કે? મારું નામ બાશુટા. બાશુટા? પણ મેં તો તને નવા માલિક સાથે વિદાય કરી હતી ને? બાશુટા જરા હસી. એ તો તરંગી નીકળ્યું. તે અમને એની સાથે મોકલી એ જ રાતે એણે અમને કાંઠે ઉતારી મૂક્યા. અમને કહ્યું કે તમે સહુ છૂટા છો.
જ્યાં જવું હોય ત્યાં જાઓ. લાલિયો આ માહિતીથી વિસ્મય પામ્યો. એમ? પછી? બીજી તમામ તો જંગલમાં ચાલી નીકળી, પણ મારાથી જવાય એમ હતું. હું અહીં આવી. તું અહીં કેમ આવી? તું મારો માલિક છે. તારી હાજરી મને મીઠી લાગે છે, તારી ગેરહાજરી મને કડવી લાગે છે, એટલે મારી મુક્તિ પણ શા ખપની હતી? લાલિયો બાસુટાને તાકી રહ્યો. બાસુટાના ચહેરા ઉપર કોઈ નવી દીપ્તિ જાણે પ્રજળી રહી હતી. એનું મુખ શ્યામ સુંદર બની ગયું હતું. તું જા, અહીંથી ચાલી જા, લાલિયાએ ચીસ જેવા અવાજે કહ્યું. શ્યામ મુખડું લાલિયાને તાકી રહ્યું. એ મુખડું લાલિયાને એટલું તો ખરાબ લાગ્યું કે લાલિયો જરઠ આત્મા એટલી ભભૂકી ઉઠ્યો. ચાલ કમજાત, જાય છે કે નહીં અહીંથી? એણે બાસુટાને જોરાવર બનેલા હાથમાં ઉપાડીને દૂર ફેંક્યા પછી એ પાછળ દોડ્યો. લાત મારવા પગ ઉગામ્યો. બાસુટાના ચહેરા ઉપર લાલિયાની આંખો પડીને જડાય. એનો લાત મારવા ઉગામેલો પગ અધ્ધર રહી ગયો. તું આમ કેમ મારા સામે જુએ છે? તું કેમ નથી જતી? શું તને મારો કશો ભય નથી લાગતો? નર્યું આશ્ચર્ય એ અવાજમાં હતું. તું મારો માલિક છે. દિલ ખોલીને બતાવું તો બધે તું બેઠો છે. તને છોડીને હું ક્યાં જાઉં? તારે હાથે મોત મળે તો શાને ડરું? લાલિયાને જાણે કોઈએ તમાચો માર્યો હોય એમ એ 2 કદમ પાછો હટી ગયો. તું શું કહે છે? બાસુટા ઊભી થઈ ગઈ. લાલિયાની પાસે જઈ ઊભી. મને મારી નાખવી હોય તો મારી નાખ, પણ હું અહીંથી જઈશ નહીં. દિલને મૂકીને હું ક્યાંય નથી જઈ શકતી. તું મારો માલિક છે. બાસુટા લાલિયાના પગમાં બેસી ગઈ. લાલિયો મૂઢ બની ગયો. ક્ષણવાર અવાક બની ગયો. તું અહીં રોકાઈશ તો હું તને જાનથી મારી નાખીશ. આજ નહીં તો કોઈક દિવસે. દેવાધિદેવના ચરણમાં મૃત્યુ હોય તોય ઉત્તમ. દેવાધિદેવના ચરણમાં મૃત્યુ થાય એનાથી વધારે મીઠું શું હોઈ શકે? તું સાવ ગાંડી છો. તને તારા હિતની પણ ખબર નથી પડતી ને તું ઘણો નિષ્ઠુર છે. આવડા મોટા વિશાળ બેટમાં એક ખૂણામાં પણ મને પડી રહેવા દેવાની તને મરજી નથી થતી. હું તારું મુખ જોઉં છું, એમાં તારું કશું લઈ નથી જતી ને મારું દિલ અપાર આનંદથી ઉભરાય છે. લાલિયો એક શબ્દ પણ બોલ્યા સિવાય પાછો ફરી પોતાની પથારી ઉપર સૂઈ ગયો. નરી પામરતાથી લાલિયાના હાથ પાછા પડ્યા હતા. ભયાનકમાં ભયાનક, દુષ્ટમાં દુષ્ટ કામ કરતાં એના હાથને રજ પણ આંચકો નહોતો આવ્યો. એ માનવી નરી પામરતાથી માત થયો હતો. જોરાવરમાં જોરાવર દુશ્મનોથી જે નહોતો માત બન્યો, એ નિર્બળ ગુલામડેથી માત થયો. ન સમજાય એવી વાસના લાલિયાના અંતરમાં સળવળવા માંડી હતી. રૂખી કોણ? એની પત્ની. મરવા દ્યો એને. ન સમજાય એવી ગભરામણ લાલિયાના અંતરમાં ઉભરાય. એની આબરૂ, કેવી આબરૂ? એવી આબરૂ કરતાં તો બાસુટા 1000 દરજ્જે સારી નથી. તે રૂખી વતન છોડીને આવી હતી શા માટે? શોધ કરવા. કોની શોધ કરવા? લાલિયાની શોધ કરવા. નારીને મન નરની કિંમત છે, નરને નારીની છે. સ્ત્રીને ગુલામીમાં રાખનારને પોતાની સ્ત્રીની ગુલામી જોવી પડી. કોનો દોષ? અસહાય નારીનો કે અમાનુષી ગુલામીનો? બાસુટા ગુલામ હતી, પણ એ ગુલામ હતી ખરી? એ તો પ્રેમમાં પડેલી નારી હતી. એટલી બધી પરવશ હતી કે મુકમ્મલ આઝાદ ને બાસુટા અસુંદર પણ નહોતી. પ્રેમવશ નારી કદી અસુંદર હોય છે? બાસુટા! લાલિયાએ બૂમ પાડી. બાસુટા આમ આવ. અસ્વસ્થ પગલે બાસુટા આવી. લાલિયાએ એને પાસે બેસાડી. હું ઘણો ખરાબ માણસ છું બાસુટા. તું મારા જેવા દુષ્ટની સાથે રહી શકીશ? દેવાધિદેવની પ્રાર્થના કર મારા માલિક, એ તારી દુષ્ટતા હરી લેશે. મને પ્રાર્થના કરતા નથી આવડતું, તું મને શીખવીશ? એનું નામ માત્ર સ્મરીશ તો એ આવીને તને જાતે શીખવશે.
હું પામર ગુલામડી તને મારા માલિકને શું શીખવી શકું? વાશોટા, લાલિયાનો અવાજ ધ્રુજ્યો. એ ધ્રુજારીની ભાષા જે એકવાર જાણે છે એ એને કદી નથી વિસરી શકતું. વાશોટા લાલિયાની છાતી ઉપર માથું નાખી ઢળી પડી. મારા માલિક. એકાદ અઠવાડિયામાં લાલિયાને વધારે શક્તિ આવી. એ હરીફરી શકવા લાગ્યો. એક દિવસ લાલિયો બેટ ઉપર ફરતો હતો. ત્યાં એક જહાજ આવ્યું. લાલિયો વિસ્મયથી જહાજને જોઈ રહ્યો. જહાજની શઢ રેખા એણે અરબી જહાજ બતાવતી હતી. જહાજ આવ્યું, કાંઠે નાંગર્યું ને એમાંથી 5-7 આરબો નીચે ઉતર્યા. આરબના મુખીને લાલિયાએ પારખ્યો. એ હતો મસ્કતનો ગુલામ વેપારી મકબૂલ. 2-3 વાર લાલિયાને એની સાથે કામ પડ્યું હતું. લાલિયો એને ઓળખતો હતો ને એ લાલિયાને ઓળખતો હતો. તમારા લાયક થોડું કામ છે. મકબૂલે લાલિયા સાથે મુલાકાત થતાં વાત છેડી. શું છે? ન સમજાય એવી ચીડ લાલિયાના અંતરમાં જાગી. આવી ચીડ અગાઉ કદીએ એના દિલમાં નહોતી થઈ. શું છે? લાલિયાના અવાજમાં કર્કશ બેપરવાઈની ગંધ હતી. તું મૂંઝાઈશ નહીં, તને યોગ્ય બદલો આપીશું. મકબૂલ લાલિયાને ઓળખતો હતો. શું છે પણ? જાણે વાત એવી છે કે અમે બધા જઈએ છીએ કંઠાળની ભીતરમાં. અમને 7-8 દિવસ લાગશે. દરમિયાન અમારું વહાણ અમારે અહીં તારા બેટ ઉપર નાંગરવું છે. વહાણ ઉપર 4-5 જણ ગુલામ રહેશે દેખરેખ રાખવા માટે. તું એના ઉપર દેખરેખ રાખજે ને વહાણ જાળવજે. બસ એટલું જ? હા, 25 ગુલામોને અમે સાથે લઈ જઈશું. બાકી 5 રહેશે. એને ને જહાજને તારે જાળવવાના. ભલે. ભીતરમાં શું કામ હતું એ ન તો મકબૂલે કહ્યું કે ન તો લાલિયાએ પૂછ્યું. લાલિયાની કુતૂહલ વૃત્તિ કોણ જાણે કેમ પણ મરી ગઈ હતી. વહાણની સોંપણી કરીને મકબૂલ એની સાથેના 4-5 આરબો ને 25 જેટલા ગુલામો તે સાંજે લાલિયાની હોડીમાં સામે કાંઠે ઉતરીને વનકેડી ઉપર ચાલી નીકળ્યા. બેટમાં અરબી જહાજ નાંગરેલું તરતું હતું ને લાલિયાએ સાવચેતીની ફરજ અદા કરવા માટે ગુલામોને પોતાના ઝૂંપડામાં બોલાવ્યા. લાલિયાને લાગ્યું કે એનો ઘંટનાદ હવે સદંતર પરવારી ચૂક્યો છે. ગુલામોને જોતા વેત એકવાર જેનામાં પાશુએ ભપકું ઉઠતું એને અત્યારે આ ગુલામો તરફ કેવળ વિરાગ ઉપજ્યો. ગુલામોને ખવડાવવાની બાશુરાની સૂચના આપી. ગુલામોને ઠંડે ચીતે બેટમાં લહેર કરવાની આજ્ઞા આપી ને લાલિયો ઘંટ બહાર ફરવા નીકળી પડ્યો. જ્યારે તે ફરીને પાછો આવ્યો ત્યારે એની ભોજન થાળી સાચવતા બાશુટાને એક અજબ કથા કહેવાની હતી. લાલિયો મૂંગે મોયે ખાતો ગયો ને એકવારની મૂંગી પરંતુ હમણાં કલકલતા ઝરણા જેવી વાજાળ બનેલી શ્યામ સુંદરી વાતો કરતી રહી. આરબો ગયા હતા ભીતરમાં. ફિરંગીની ટાંગાની કોઠીમાંથી તેઓ દારૂગોળો લાવવાના હતા. એ દારૂગોળાથી વહાણ ભરવાના હતા. એ દારૂગોળો ભર્યા પછી વહાણ પાછું જંગબાર જવાનું હતું. જંગબારમાં એક ભયાનક બળવો ફાટી નીકળ્યો હતો. સુલતાન કુટુંબનું શહજાદો બરગેસ રાજગાદીને વારસાની ખટપટમાં જંગબારથી ભાગીને દારી સલામમાં ગયો હતો. ત્યાં એની આસપાસ આરબ મળતિયાઓ, ચાંચિયાઓ, આરબોના અને ચાંચિયાઓના ગુલામો મળીને એક ગંજાવર સેના ખડી થઈ ગઈ હતી. મસ્કતના આરબ સુલતાન ને હબસિનિયાના અબસી શાહે પણ પોતાના લશ્કર મોકલ્યા હતા. આ બધી સેના લઈને શહજાદો બરગેસ જંગબારની ગાદી કબજે કરવાને જંગબાર ઉપર ચડી ગયું હતું. સુલતાનની લશ્કર એને માર્ગમાં મળ્યું. જેવો તેવો સામનો કરીને હારી ગયું ને બરગેસ સાથે મળી ગયું. નિર્ભય બનીને બરગેસ દાર-ઈ સલામથી મોમ્બાસા આવ્યો. ત્યાંથી જંગબાર આવ્યો. માર્ગમાં બધું મુલક એણે કબજે કર્યું ને પછી એણે જંગબારને પાઈ તખ્તને કબજે લેવાને જંગબારને ઘેરો નાખ્યો. જંગબારમાં સુલતાનને પક્ષે એકમાત્ર હાલારી હિન્દીઓ રહ્યા. આરબો હતા તે ફરી ગયા. લશ્કર હતું તે ફરી ગયું.
ફિરંગી હતા, રાજના નોકરો હતા, તે બધા પલટાઈ ગયા. આરબ દિવાન પણ બરગેસને જઈ મળ્યો. સુલતાના અને શહજાદા માઝિદ બંને રાજમહેલમાંથી નાસીને જેરામ શિવજીની કોઠીમાં ભરાયા. બરગેસે જંગવારને કબજે કર્યું, કોઠીને ઘેરો નાખ્યો છે. કોઠીમાં માણસ તો બહુ નથી, પણ કોઠી હજી ઊભી છે. જમીન માર્ગે કોઠી મચક નથી દેતી, એટલે દરિયા માર્ગે કોઠી ઉપર હુમલા કરવાને, કોઠીનો દરિયા સાથેનો સંબંધ બંધ કરવા, હાલારના વહાણો કબજે કરીને કોઠી ભૂખમરાથી મારવા ને તોપથી દાગવા દરિયા રસ્તે પણ કોઠી ઉપર ભીંસ થવા માંડી છે. 4-5 આરબ વહાણો કોઠીને સતાવી રહ્યા છે. એ વહાણો માટે દારૂગોળો લેવાને આવેલા આરબો ફિરંગી પાસે ગયા છે. જંગબારમાં હિન્દીઓ થોડા છે, ઘણા ખરા તો મોસમને કારણે બહાર જ છે. ગુલામો પણ નથી, કેમ કે હિન્દુઓએ લાકુના રામજીભાના કહેવાથી આ ગુલામોને છોડી મૂક્યા છે. લાકુના પણ જંગબારમાં નથી, એ છૂટેલા ગુલામોને લઈને લવિંગની ખેતી કરવા ગયા છે. બાશુટાની વાત પૂરી થઈ અને લાલિયાનું ભોજન પૂરું થયું. લાલિયો હાથ ધોઈને ઉઠતા ઉઠતા બોલ્યો, લાકુના એટલે રામજીભા કે નહીં? હા, જેને તમે મારી બક્ષિશ કરી હતી તે. એણે અમને શું કામ છોડી મૂક્યા તે હવે સમજાય છે? શું? ગુલામોને છોડાવવા એ એમનું વ્રત છે, એટલે તો એ લાકુના કહેવાય છે. ભલા લાકુનાને આ દંગાની ખબર હશે ખરું ને? આવશે જ તો કુમક લઈને. ના, ખબર ક્યાંથી મળે? લાકુના તો દૂર દૂર જંગલમાં વિશાળ સરોવર કાંઠે છે. જંગબારની કોઠીમાંથી તો એક ચકલી સરખી પણ બહાર ફરકવા નથી દેતા, એટલે એમને ખબર ક્યાંથી હોય? આ 5 ગુલામોએ તો એ ઘેરો નજર જોયો છે ને? લાલિયાએ પૂછ્યું, ભલા લાકુના માટે તો તમારા લોક ગમે તે કરે ને? હા, બાશુટાએ કહ્યું, લાકુનાને માટે પ્રાણ પણ દેવા એવી દેવાધિદેવની આજ્ઞા છે. તને એકને જ કે આ બધાને? અને આ ગુલામોને પણ હશે ને? સારી એ કોમના ગુલામ કે આઝાદ તમામને. રામજીભા તો લાકુના જાહેર કબૂલાયા છે, પણ ન કબૂલાયા હોય તો શું? ઠક્કર માત્ર અમારી સેવાનો હકદાર છે. ગુલામી અમારી કોમને જીવતી કબરમાં દાટી દે છે ને માથે દુઃખના ઝાડ ઉગાડે છે. એમાં અમારી કોમ તરફ કાંઈ માણસાઈ બતાવી હોય તો એકમાત્ર ઠક્કર હોઈએ, એને માટે તો માથું પણ દઈએ. તો આ 5માંથી એકને કહી દે કે હૈયામાં હામ હોય ને પગમાં જોર હોય તો અહીંથી થાય વહેતો ને તમારા લાકુનાને જંગબારના સમાચાર આપે. કોઠીનો બચાવ ન કરી શકે તોય બદલો તો લઈ શકે. બાશુટાની આંખો ચમકી ઉઠી. શું તમે ખરેખર આ કહો છો? તારી મેં મશ્કરી કરી નથી ને કરું નહીં, લાલિયાએ જવાબ આપ્યો. પણ પછી આરબ આવશે તો શું જવાબ દેશો? 2 મહિને લાલિયો પહેલી વાર હસ્યો. એ લોકો આવશે ત્યારે જવાબ દેવા હું અહીં નહીં હોઉં. નહીં હો? ક્યાં હશું? લાલિયાએ આંગળી ચીંધી. આ વહાણમાં. ક્યાં? જંગબાર. જંગબાર? વહાણમાં? શું કરવાના? લાલિયો ફરીને હસ્યો. હું લાકુના નથી, પણ ઠક્કર તો છું. બાશુટાની આંખો ચમકી ઉઠી. ઘનશ્યામ આકાશમાં શુક્રનો તારો ચમકી ઉઠે એમ. ક્યારે જશો? અત્યારે જ. હું આવું ને? આવજે. ઊભા રહો, હું તૈયારી કરી લઉં. ગુલામોને કહી દઉં કે એમને આવવું હોય તો ભલે આવે. બાશુટા ઉઠીને દોડીને બહાર નીકળી ગઈ. થોડી વાર થઈ ન થઈ ત્યાં બાશુટા પાછળ 4 ગુલામો લાલિયા પાસે આવીને ખડા થયા. તેઓ હવે ગુલામ નથી, પરંતુ આઝાદ અને યુદ્ધ જોરવવા જતા યોદ્ધાઓ છે તે બતાવવાને માટે એમણે લાલિયાને અશ્કારીની તાલીમ ભરી. આફ્રિકાનો વાસી છાતી ઉપર 2 હાથની અદબ ભીડાવીને જરા માથું નમાવીને સામે ઊભો રહે એટલે સમજવું કે એ અશ્કારી છે. અશ્કારી એટલે લડાઈ ખેલવા જતું જોધું. 5મું ક્યાં? લાલિયાએ પૂછ્યું. ગયું લાકુના પાસે. અમે 4 તમારી પાછળ આવવા તૈયાર છીએ. લાલિયાએ અદબ ભીડી. એણે દરખાસ્ત સ્વીકારી. 4માંથી એક સમજદાર હતો. એણે કહ્યું, વહાણ ઉપર દારૂગોળો નથી. લાલિયાએ કહ્યું, મારી પાસે છે.
છેલ્લું ઝૂંપડું બાસુટા તમને બતાવશે. એમાં જઈને ભોંયતળિયું ખોદો, દારૂ ને ગોળો બેય છે. હોય એટલું વહાણ ઉપર ભરી લ્યો, પાણીની કુંડી ભરો, ખોરાક ભરો, વહેલી સવારની ભરતીમાં જશું. અશ્કારીઓ કામગીરી બતાવવા ઉપડ્યા. લાલિયાએ એક જબરી હથોડી લીધી. બેટમાં પોતાની હોડી હતી એ તો આરબો સામે કાંઠે લઈ ગયા હતા, પણ પોતાનું એક નાનું સરખું જહાજ હતું. લાલિયો જહાજ ઉપર ચડ્યો. નીચે ભંડારમાં જઈને એણે હથોડાથી પઠાણના ખૂંટા બાંધી કાઢી નાખ્યા. ખૂંટા કાઢીને પાટિયા પહોળા કર્યા. દરિયાનું પાણી ચપાટાબંધ જહાજમાં ભરાવા લાગ્યું. એકાદ ઘડી પણ નહીં થઈ હોય ત્યાં પાણીના ભરાવાથી વહાણ ફાટી ગયું. સવારનો સૂર્ય જ્યારે ઉદય પામીને મહાસાગર ઉપર નજર નાખવા માંડ્યો ત્યારે એણે એક અરબી જહાજને દરિયાલાલના મોજા ઉપર મસ્તીથી હીંચતા જોયું.